નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પાઠ 10 દ્વારિકસ્ય સેવાનિષ્ઠા, દ્વારપાળની સેવાનિષ્ઠા. તેમાં ગયા લેક્ચરમાં આપણે જોતા હતા કે દ્વારપાળ છે તે સંન્યાસીને રોકે છે અને તેને રોક્યા બાદ તેની પરીક્ષા લેવા માટે ફરીથી પ્રયત્ન કરવા માટેની વાત કરવામાં આવેલી હતી. આજે આગળ વધીએ. તેમાં રિપીટ આગળનું એક વાક્યને જોઈને આપણે ફરી પાછું આજે આગળ શું કહે છે દ્વારપાળ અને દ્વારપાળની સેવા નિષ્ઠા વિશે આગળ વધી. સંન્યાસી સ્વગતમ મીન્સ મનમાં, સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક, મતલબ આ દ્વારપાળ બધા પ્રકારે લાયક છે. બરાબર, અત્યંત લાયક છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્ય, ફરીવાર ઇમમ એટલે આને, પરીક્ષિતુમ એટલે પરખવા માટે, પ્રયતિષ્ય હું પ્રયત્ન કરીશ. રિપીટ, ફરીથી આને પરખવા હું પ્રયત્ન કરીશ. પ્રકાશ મોટેથી, દૌવારિક અત્ર આગચ્છ, દ્વારપાળ અહીં આવ. કિમપી કથયિતુમ ઈચ્છામિ, અર્થાત હું કંઈક, કિમપી અર્થાત કંઈક, કથયિતુમ અથવા અર્થાત કહેવા, ઈચ્છામિ ઈચ્છું છું, હું કંઈક કહેવા ઈચ્છું છું. હવે ત્યારબાદ આગળ દ્વારપાળ શું કહે છે તે વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ. દ્વારપાળ કહે છે ઉપસૃત્ય અર્થાત પાસે જઈને, કથયતુ ભવાન આપ કહો, ભવાન અર્થાત આપ, કથયતુ અર્થાત કહો, આપ કહો. સંન્યાસીએ કીધું ત્વમ તુ દૌવારિક હસી. સંન્યાસી કહે છે ત્વમ અર્થાત તું, તું અર્થાત તો, દૌવારિક હસી, દૌવારિક અર્થાત દ્વારપાળ, અસી મીન્સ છો, તું તો દ્વારપાળ છો. કદા પ્લસ અપી ધનિક ન ભવિષ્યસી. કદા પ્લસ અપી, કદા મીન્સ ક્યારે, અપી મીન્સ પણ, ક્યારેય પણ, ન ભવિષ્ય ધનિક ન ભવિષ્ય, ધનવાન થઈ શકીશ નહીં. બરાબર, ક્યારેય તું ધનવાન થાઈશ નહીં. બરાબર. હવે વિદ્યાર્થી વ્યાકરણની દ્રષ્ટિએ વાક્યને જોઈએ તો સંધિ આવે અને ક્રિયાપદ આવે. સંધિમાં કદા પ્લસ અપી, અને જ્યારે ભવિષ્યસી તે ભવિષ્યકાળનું ક્રિયાપદ છે. બરાબર, એટલે સંન્યાસી કીધું આ બીજી વાર પરીક્ષા લેવાના બધા અખતરા કરે છે કે દ્વારપાળ તું એક સામાન્ય દ્વારપાળ છો, ક્યારેય ધનવાન નહીં થઈ શકે. બરાબર, કારણ કે લિમિટેડ ઇન્કમમાં જ હંમેશને માટે એની કારકિર્દી આગળ વધે, એટલા માટે કે ધનિક નહીં થાય. તું વનેશુ કંદરાસુ ચ વયમ વિચરામઃ. વનેશુ વનોમાં, કંદરાસુ અને ગુફાઓમાં, વયમ એટલે અમે, વિચરામઃ એટલે કે વિચરીએ છીએ અથવા તો ફરીએ છીએ. હવે એ અહીં શું કહે છે, જો એક ટ્રીક અજમાવે છે, કેમ પ્રલોભન આપે છે. આ પ્રલોભન આપે છે કઈ રીતે તમે જુઓ. શું કહે છે, અમે જંગલોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. બરાબર, સર્વ રસાયન તત્વમ જાનીમઃ.
હવે વિદ્યાર્થીઓ આગળની જે લીટી મેં હમણાં એનું ભાષાંતર કર્યું તે લીટીનું ભાષાંતર કરતાં એક વસ્તુ યાદ આવે છે કે અહીં સર્વનામ છે. એ કયું છે સર્વનામ? વયમ. તમે જે પુનરાવર્તન વિદ્યાર્થીઓ ભણ્યા, વિડીયો જોયો પુનરાવર્તનનો લેક્ચર, તેમાં તમે જોયું હશે સર્વનામની અંદર અહમ આવમ વયમ, ત્વમ યુઆમ યુયમ, સહ તો તે, એમાં વયમ આવે. વયમ એટલે અમે બધા. અને તમારી મૌખિક પરીક્ષાઓની અંદર પણ હું આ પ્રશ્ન પૂછું છું વારંવાર કે અમે બધાનું સંસ્કૃત શું થાય, તો તેનો આવશે વયમ. બરાબર. તો સર્વ રસાયન તત્વમ જાનીમાં, સર્વ અર્થાત બધું અથવા સમસ્ત. રસાયન તત્વ, રસાયન તત્વ એટલે રાસાયણિક પ્રક્રિયા, રસાયણ તત્વ. બરાબર. જેને આજે તમે ઇંગ્લિશમાં કહો કેમેસ્ટ્રી, રાઈટ. જાનીમહ મતલબ જાણીએ છીએ. રિપીટ, અમે સમસ્ત બધા રસાયણ તત્વો જાણીએ છીએ. તમે માત્ર ગુજરાતીમાં એવું લખો, બોલો, ચાલો તો ચાલે. અમે બધા રસાયણ તત્વ જાણીએ છીએ. બરાબર. દ્વારપાળે કહ્યું ભવતું નામ હોઈ શકે. બરાબર. ભવતું નામ હોઈ શકે, જેની વાતમાં આવતો નથી. બાકી આ જગ્યાએ પ્રશ્ન પૂછે, હા તો રસાયણ તત્વ જાણો છો, તો એમાં મારા લાયક શું? એમાં મને શું ફાયદો, મને શું બેનિફિટ? એટલે કહે છે હોઈ શકે એમ. એટલે વાતમાં અહીં ઇન્ટરેસ્ટ દ્વારપાળને હજી પણ પ્રલોભનમાં નથી આવતો, એ વાત ઉપરથી સાબિત થાય છે. અગ્રે અગ્રે, આગળ આગળ, મતલબ અહીં તેને ઇન્ટરેસ્ટ નથી. કે તે એમ કહે છે કે તું ક્યારેય દ્વારપાળ છો, ધનિક બનીશ નહીં, ધનવાન થઈશ નહીં, અને અમે જંગલોને ગુફામાં ફરીએ છીએ, બધાય રસાયણ તત્વોને જાણીએ છીએ. તે કે હોઈ શકે, આગળ આગળ. એટલે એમ કે તમારી વાત આગળ કરો એમ. સંન્યાસી કહે છે યદિ મમ પ્રવેશવમ ત્વમ ન અવરોધયસી તહિ અહમ તહિ તુભ્યમ યથેષ્ટમ રસાયનમ દાસ્યામિ. યદિ મમ પ્રવેશ, જો મારો પ્રવેશ, બરાબર, ત્વમ ન અવરોધયસી, તું રોકીશ નહીં, તર્હિ તુભ્યમ, તો હું તને, યથેષ્ટમ અર્થાત ઈચ્છા પ્રમાણે, ઈચ્છા મુજબનું, રસાયનમ દાસ્યામિ મતલબ હું રસાયન આપીશ. રિપીટ, જો મારા પ્રવેશને તું નહીં રોકે અથવા રોકીશ નહીં, તો તને હું ઈચ્છા મુજબનું રસાયન આપીશ. રાઈટ. હવે વ્યાકરણની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ જોઈએ તો અહીં એમાં જે ત્વમ છે વિદ્યાર્થીઓ, તે સર્વનામ છે. રાઈટ. સર્વનામ કોને કહેવાય? કે નામ પદની જગ્યાએ વપરાતા પદને સર્વનામ કહેવાય. બરાબર. અહીં સર્વનામ કેટલામ પુરુષ વચન છે? બીજો પુરુષ એક વચન. હવે દાસયામી અર્થાત ક્રિયાપદ છે. તે કયા કાળનું ક્રિયાપદ છે? તો તે છે ફ્યુચર ટેન્સ. રાઈટ. ભવિષ્યકાળ. તો તેને પણ આપણે ધ્યાનમાં લઈએ. બરાબર. પ્રથમ પુરુષ એક વચન. રાઈટ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. તેન 50, તેનાથી. બરાબર. 50 અર્થાત 50 તોલા જેટલું. તુલા પરિમિતમ એટલે કે 50 તોલા જેટલું. તામ્રમ અર્થાત તાંબુ. સુવર્ણમ અર્થાત સોનું, ગોલ્ડ. ભવિષ્યતિ મીન્સ થશે. રિપીટ વાક્ય રચના. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. બરાબર છે.
એટલે અહીં એક એવું રસાયણ આપવાની વાત કહે છે કે તેનાથી 50 તોલા જેટલું એટલે કે તાંબુ એક સોનું બનશે. તાંબા કરતાં કિંમત સોનાની વધારે હોય. એટલે એમ કે તારી પાસે ઘરે તાંબુ હોય, કારણ કે જૂના કાળની અંદર તો બધા તાંબાના વાસણની અંદર બધા જમતા, યુઝ કરતા, તો તાંબા કરતાં કિંમત હંમેશને માટે સોનાની રહી છે. તે કોઈ પણ એની ટેન્સ, કોઈ પણ કાળની અંદર, બરાબર. અને અહીં વિદ્યાર્થીઓ વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો ભવિષ્યથી તે ફ્યુચર ટેન્સ છે, રાઈટ. ભવિષ્યથી શ્ય છે તે એક પ્રત્યય છે ભવિષ્યકાળનું. એટલે અહીં સંન્યાસી કહે છે, જો તું મને કે પ્રવેશ કરવામાં રોકીશ નહીં તો એ કે હું તારી ઈચ્છા પ્રમાણે રસાયણ આપીશ અને તે રસાયણથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. દ્વારપાળે કીધું, આહ કપટીન, એટલે કહે છે, અરે કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશસી, અર્થાત વિશ્વાસઘાતમ ઉપદિશસી, વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ઉપદિશસી મતલબ ઉપદેશ આપો, બરાબર, કે વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ન વયમ તાદૃશાહ, વયમ અર્થાત અમે, તાદૃશાહ એટલે તારા જેવા, ન અર્થાત નહીં, અમે તારા જેવા નથી, બરાબર, અર્થાત અમે તેવા નથી. કથય કહત્વમ, કહે તું કોણ, બરાબર, તું કોણ છે. કથય અર્થાત કહે તું કોણ છે. કુતઃ આગચ્છસી, કુતઃ મીન્સ ક્યાંથી, આગચ્છસી મતલબ આવ્યો છે, ક્યાંથી આવ્યો છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, અહમ ત્વામ હું તને, કસ્યચિત કોઈનો, ગુપ્તચરમ અર્થાત જાસૂસ, મન્યે એટલે માનું છું, હું તને કોઈનો જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ ત્વામ દંડયિષ્યામિ, દુર્ગાધ્યક્ષમ અર્થાત કિલ્લાના ઉપરી અધિકારી, તેને દુર્ગાધ્યક્ષ કહેવાય, રાઈટ. કે કિલ્લાના, દુર્ગ એટલે કિલ્લો, અધ્યક્ષ મીન્સ પ્રમુખ, ઉપરી અધિકારી, રાઈટ. એટલે અહીં તમે શબ્દને સંધિની છૂટી પડતાની દ્રષ્ટિએ વિદ્યાર્થી જુઓ તો દુર્ગ પ્લસ અધ્યક્ષ, દુર્ગ એટલે કિલ્લો, અધ્યક્ષ એટલે એ પ્રમુખ અથવા ઉપરી અધિકારી. કે શું કહે છે કે હું ત્વામ દંડયિષ્યામિ, ત્વામ એટલે તને, બરાબર, દંડયિષ્યામિ અર્થાત સજા કરાવીશ. હવે વિદ્યાર્થીઓ દંડયિષ્યામિ તે એક ભવિષ્યકાળનું ક્રિયાપદ છે, રાઈટ. પ્રથમ પુરુષ એક વચન, બરાબર, એટલે કહે છે હું. હવે વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, હું ઘણી વખત કહું છું પાઠ ભણાવતી કે જ્યારે પ્રથમ પુરુષ એક વચનનું ક્રિયાપદ હોય ત્યારે હંમેશના માટે તમે હું એવું વાક્ય રચનાની અંદર બોલો તો એના માટે અહમ હોવું જરૂરી નથી, બરાબર. અહીં દાખલા તરીકે અહમ છે તેનો અર્થ હું થાય, પણ અહીં અહમ લખ્યું નથી આ વાક્ય, પરંતુ તમે બોલી શકો. હું એ શબ્દનો પ્રયોગ તમે વાક્ય રચનામાં કરી શકો, રાઈટ. એટલે યાદ રાખવાનું એ બાબત. એટલે કહે છે કે કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને, નિવેદ અર્થાત જણાવું, બરાબર, કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને, પછી કહે છે દંડયિષ્યામિ સજા કરાવીશ, રાઈટ. હવે એનું આગળનું વાક્ય તમે જુઓ ને વિદ્યાર્થીઓ, તેમાં બે સર્વનામ છે. કયા કયા? અહમ અને ત્વામ. તમે પુનરાવર્તનમાં ભણી ગયા ને કે સર્વનામની અંદર અહમ આવામ વયમ, ત્વામ યુવામ યુયમ, સહ તો તે. એમાં અહમ અર્થાત હું, ત્વામ અર્થાત તું. હું તને કોઈનો જાસૂસ માનું છું, રાઈટ. હવે આગળ વધીએ છીએ. સહ
ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ. સહ અર્થાત તે પણ વિદ્યાર્થી એક સર્વનામ છે. ત્વામ એટલે કે તને, વિજ્ઞાય અર્થાત ઓળખીને અથવા જાણીને, યથોચિતમ એટલે યોગ્ય, કરિષ્યતિ એટલે કરશે, તે તને જાણીને યોગ્ય કરશે. ઘણીવાર ઘરની અંદર એમ બોલે ને, તમે તોફાન કરતા હો, જોકે તમે તો બધા ડાયા છો, પરંતુ ઘરમાં કોઈ તોફાન કરતા હોય એટલે એમ બોલે ને, તારા પપ્પાને આવવા દે, એ બધુંય જાણીને તને બરાબરનો પાઠ ભણાવશે, આવું બોલે ને ઘણીવાર. ઘણીવાર તોફાન કરતા હોય નાના બાળકો એમ કે તારા પપ્પાને આજે આવવા દે, જો આજે બધી વાત કરું, એ તને આજે બરાબરનો પાઠ ભણાવશે અથવા તો તને સજા કરશે. બરાબર, જોકે આજે સજા કરશે એવું કોઈ શબ્દ બોલતું જ નથી. આજેની જગ્યાએ એમ બોલે તારો જો વારો છે આજે, એવું બોલે. બરાબર, એટલે અહીં પણ એક કહેવાય ને, જે દ્વારપાળ જે વાત કરે છે તે દ્વારપાળ બરાબર શિષ્ટાચારપૂર્વક શબ્દોનો ઉપયોગ કરે છે કે તે તને જાણીને યોગ્ય કરશે. સંન્યાસી બોલીએ પરિત્યજ અર્થાત છોડી દે. બરાબર, ન અહમ પુનઃ આગમિષ્યામિ, સંધિ છૂટી પડે છે. નાહમ, બરાબર, એનો અર્થ એમ પણ થાય ન અહમ પુનઃ ફરીવાર આગમિષ્યામિ, ભવિષ્યકાળનું ક્રિયાપદ છે. રાઈટ, એટલે શું કહે છે? ભવિષ્યકાળનું ક્રિયાપદ ઓળખવા માટે વિદ્યાર્થીઓ તમને કહી દઉં, તેમાં ક્રિયાપદમાં હંમેશા સ્ય જોડાયેલો હોય, પ્રત્યય સ્ય, એટલે સમજી લેવાનું તે ભવિષ્યકાળ છે. એટલે કહે છે હું ફરી વાર આવીશ નહીં. ન અર્થાત નહીં, અહમ અર્થાત હું, પુનઃ એટલે ફરીવાર, આગમિષ્યામિ એટલે આવીશ. બરાબર, કે હું ફરીવાર આવીશ નહીં. ન એવમ પુનઃ કથિષ્યામિ, ન અર્થાત નહીં, એવમ એટલે આવું, પુનઃ એટલે ફરીવાર, કથિષ્યામિ કહીશ. કથિષ્યામિ મીન્સ કહીશ. તો વિદ્યાર્થીઓ અહીં ફરી પાછું તે ભવિષ્યકાળનું ક્રિયાપદ થયું. અગાઉ જેમ કહ્યું હતું તેમાં સ્ય છે. એટલે શું કહે છે અહીં? કથ જે ધાતુ છે વિદ્યાર્થી, તે ઉભયપદી ધાતુ છે. જે તમે કાળ ભણાવીશ ને, જ્યારે ટેન્સનું સ્ટડી કરશું આપણે, ત્યારે વિદ્યાર્થીઓ તમને વધારે ડીપમાં ખ્યાલ આવશે કે ભાઈ ધાતુઓમાં પણ આત્મનેપદી, પરસ્મયપદી, ઉભયપદી એવી રીતે ધાતુઓના સાથે પ્રત્યય જોડાતા હોય છે. બરાબર, અને પ્રત્યય આત્મનેપદી હોય, પરસ્મયપદી હોય અને ઉભયપદી ધાતુઓ હોય છે. બરાબર, કેટલાક પ્રત્યયો આત્મનેપદના ધાતુઓ સાથે સંકળાયેલા હોય છે, કેટલાક પ્રત્યયો પરસ્મયપદના ધાતુઓ સાથે સંકળાયેલા હોય, અને કેટલાક પ્રત્યયો એવા છે કે જે બંને પ્રકારના પદોની સાથે જોડાય છે. એમાંનો એક કથ. એટલે કહે છે હું ફરીવાર આવું બોલીશ નહીં. અથવા કહીશ નહીં. દૌવારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દૌવારિકઃ અર્થાત દ્વારપાળ, તત અર્થાત તે, વિગણ્ય અર્થાત અવગણીને, તમ એટલે તેને, હસ્તેન અહીં વિદ્યાર્થીઓ વિભક્તિનો શબ્દ છે. હસ્તેન, બરાબર, તૃતીય વિભક્તિ એક વચન. રાઈટ, એટલે થી થકી વડે દ્વારા, એટલે કે છે દ્વારપાળ તેને અવગણીને, તેને દ્વારપાળ તે
અવગણીને તેને હાથથી ગૃહીત્વા અર્થાત પકડીને નયતિ અર્થાત લઈ જાય છે. તો વાક્યરચના જોઈ. દ્વારપાળ તે અવગણીને તેને હાથથી પકડીને લઈ જાય છે. શું અવગણીને? કે અગાઉ જેને એને કીધું કે હું ફરીવાર આવીશ નહીં, ફરીવાર આવું કહીશ નહીં, મને છોડી દે, આ બધી વાતને તેને અવગણી દ્વારપાળ તેનો હાથ પકડીને લઈ જાય છે. રાઈટ? વિચાર કરજો, 50 તોલાની આજે સોનું બનવાની તેને એક પ્રલોભન આપ્યું છે, ઓફર કરી છે, લાંચ આપી છે. વિદ્યાર્થીઓ, એ દ્વારપાળ છે સામાન્ય એક આવક મેળવનારો, જીવન ગુજારનારો એક વ્યક્તિ છે, પરંતુ તેની ઈમાનદારી બેમિસાલ છે. અહીં આ બોધ લેવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ? કે આને કહેવાય સાચી કીર્તિ. બરાબર? કે આ કીર્તિને સાચા અર્થમાં કીર્તિ કહેવાય, કે જે તેની ઈમાનદારી અહીં બેમિસાલ છે. આને કહેવાય સેવા નિષ્ઠા. બરાબર? કે આજે એક સામાન્ય ક્યાંય 10ની નોટ અથવા તો કોઈ સિક્કો જોઈએ છે તો આપણું માનસિક વિચાર છે, આપણી મેન્ટાલિટી છે, તે આખી ચેન્જ થઈ જાય છે. પરંતુ અહીં વિદ્યાર્થીઓ એક 50 તોલા જેટલું સોનું ની ઓફર, લાંચ, તેને તે ઠુકરાવી દે છે. બરાબર? કે તેની વિચારને, તેની ઈમાનદારીને, તેની હોનેસ્ટને એક દાદ દેવી પડે અને તેના ઈમાનદારીને એમ કહી શકાય કે નમસ્કાર કરવા જોઈએ. એને દ્વારપાળની સેવા નિષ્ઠા છે. અને તેની નોંધ ભગવાન લેતા હોય છે આવા લોકોની. બરાબર? અને નંબર 2 વિદ્યાર્થીઓ, ઈમાનદારી શબ્દ બોલવો એ સહેલો છે, થોડીક વારમાં બોલાઈ જાય. પરંતુ લીલી નોટ દેખાયા પછી પણ આપણું મન તે લેવા માટે થતું નથી, ત્યારે સમજી લેવું કે જીવન બદલાયેલું છે. બાકી વિષય સામે જોયા બાદ તરત જ જો આપણી અંદર એ વિચારો બધા જે તે ટાઈમે એ બધું ભૂલાઈ જાય કે હાલો ને હવે ભગવાન એક વખત માફ કરી દે, લઈ લ્યો ને રૂપિયા પડ્યા છે રસ્તામાં, ક્યાંય પણ મળે, કોઈ ના ભી હોય એ ખબર નથી હોતી. પરંતુ જીવન એની અંદર ઈમાનદારી જીવનમાં ત્યારે તેને સાકારિત કરી કહેવાય કે જ્યારે વસ્તુ સામે હોવા છતાં પણ આપણું મન તેમાં લલચાય નહીં, ત્યારે તેને સાચી કહ્યું. પ્રલોભનો મળે ત્યારે જે નિષ્ઠા ધરાવી ઈમાનદારીની, તેને સાચી ઈમાનદારીની નિષ્ઠા કહેવાય, ઈમાનદારી કહેવાય. બરાબર? તો આગળ વધીએ. આવી જ અહીં વાત જોવા મળે છે. અને ત્યારે જ ભગવાન રાજી થાય. આ વસ્તુ બી યાદ રાખવી. હા વિદ્યાર્થી, બીજું એક તમે કૃદંત પણ ભણી ચૂક્યા છો, અભ્યાસ નંબર 4. તેની અંદર કૃદંતની અંદર તમે 2 કૃદંત ભણ્યા, હેત્વર્થ અને સંબંધક. એમાં અહીં સંબંધકનો અહીં એક અવ્યય છે અને તે છે ત્વા. રાઈટ? ગૃહિત્વા. આગળ વધીએ. સંન્યાસી કહે છે, પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે. પ્રબલ પ્રકાશ અર્થાત પુષ્કળ અજવાળા વાળા, દીપસ્ય દીવાની ષષ્ઠી વિભક્તિ એકવચન, સમીપે એટલે પાસે. કે પુષ્કળ અજવાળા વાળા દીવાની પાસે.
સંન્યાસી છે તે એને કંઈક કહેવા માગે છે. એટલે અહીં કાઉન્સમાં આપેલા શબ્દો છે તે વિદ્યાર્થીઓ એક નાટકને આબેહૂબ ઊભું કરવા માટે, રંગમંચને આબેહૂબ ઊભું કરવા માટે તેને કાઉન્સમાં હંમેશા શબ્દો આપ્યા હોય, જેથી કરીને જે શ્રોતાગ્રહણ હોય તેને ખ્યાલ આવે કે બંને સંવાદ કઈ મોમેન્ટ કયા સમયે કેવી રીતે કરે છે. રાઈટ. તો અહીં સંન્યાસી છે તે કોની પાસે ઊભા છે કે પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે. દ્વારપાળ. અપી જાનાસી માં. અપી મીન્સ શું? જાનાસી એટલે જાણે છે, મામ અર્થાત મને. શું મને ઓળખે છે? દૌવારિકા નિપુણમ નિરીક્ષ્ય. નિપુણમ અર્થાત ચીવટ પૂર્વક, નિરીક્ષ્ય અર્થાત જોઈને, ચીવટથી જોઈને. અહીં આર્ય ખલુ ભવાન અર્થાત ખરેખર, ખલુ અર્થાત ખરેખર, ભવાન અર્થાત આપ, આર્ય અર્થાત સ્વામી, અને અય અર્થાત ઉદ્ગારવાચક, નવાઈ જ્યારે લાગે ત્યારે. એટલે શું કહે છે? અરે ખરેખર આપ તો સ્વામી છો. બરાબર. અરે ખરેખર આપ તો સ્વામી છો. અર્થાત વિદ્યાર્થીઓ અહીં કહી દઉં, જે સંન્યાસી હતા ને તે કિલ્લાના રાજા જ હતા, તે નગરના રાજા જ હતા. તે તેની પરીક્ષા કરવા આવેલા હતા. કોની? પોતાના દ્વારપાળ, કે મારા સેવકો જે છે તે કેટલા ઈમાનદાર છે. એટલા માટે વેશ પલટો કરીને ખુદ રાજા પોતે સંન્યાસીના સ્વરૂપની અંદર પરીક્ષા લેવા માટે આવ્યા હતા, અને તે પરીક્ષાની અંદર ખરા ઉતરે છે દ્વારપાળ. રાઈટ. આર્ય ક્ષંતુમ અહર્તિમામ, એટલે કે આર્ય એટલે કે શ્રીમાન, શ્રીમાન ક્ષંતુમ અહર્તિમામ અર્થાત શ્રીમાન મને આપ માફ કરવાને યોગ્ય છો. શું કહે છે? શ્રીમાન આપ માફ કરવાને યોગ્ય છો, કે તમે મને માફ કરો, કે તમારી પાત્રતા. બરાબર. ક્ષંતુમ અર્થાત ક્ષંતુમ અર્થાત માફ કરો. બરાબર. અને અહર્તિ એટલે યોગ્યતા, મામ એટલે મને, કે શ્રીમાન તમે માફ કરવાને યોગ્ય છો, એટલે તમારી પાસે અધિકાર છે કે તમે મને માફ કરી શકો. બરાબર. એટલે ડાયરેક્ટ એની પાસે માફી માગે છે. બરાબર. શા માટે? કારણ કે એને રોક્યા છે, તેને જવા નથી દીધા. એટલા માટે સંન્યાસ દેખે છે. તસ્ય પુષ્ટે હસ્તમ વિનસ્ય, તેના પીઠની પાછળ હાથ ફેરવીને. વિનયસ્ય. બરાબર. તે માફી માગે છે ત્યારે સંન્યાસી એટલે કે જે રાજા હતા, રાજાના રૂપમાં સંન્યાસી, તે દ્વારપાળના પીઠની પાછળ હાથ ફેરવે છે. હાથ મૂકીને દૌવારિક મયા તે પરીક્ષા કૃતા. મૈયાથી મેં તારી, દ્વારપાળ મેં તારી પરીક્ષા કૃતા પરીક્ષા કરી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત હસી, તો યોગ્ય જગ્યાએ નિમાયેલો છો. શું કહે છે? ત્વમ અર્થાત સર્વનામ છે. તું યોગ્ય સ્થાને, નિયુક્ત અર્થાત નિમાયેલો, અસી અર્થાત છે, તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. ઉત્કોચાય અલોલુપાહ ત્વાદ્રસાહ પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી. શું કહે છે? લાંચ રૂશ્વત માટે, ઉત્કોચાય લાંચ રૂશ્વત માટે, અલોલુપાહ લાલચુ ન હોય તેવા, અલોલુપાહ લોલુપ એટલે લાલચુ, અલોલુપા એટલે લાલચુ ન હોય તેવા, ત્વાદ્રસાહ તારા જેવા, પ્રભુણામ એટલે કે સ્વામીઓના,
પ્રભુનામ તે વિદ્યાર્થીઓ છે ષષ્ઠી વિભક્તિ બહુવચન, રાઈટ. તમે 8મા ધોરણમાં ભણી ગયા કે સ્વામીઓના પુરસ્કાર ભાજનમ, પુરસ્કારને પાત્ર, બરાબર, પુરસ્કાર ભાજન, પુરસ્કારને પાત્ર, ભવંતી એટલે બને છે, રાઈટ. કે લાંચ રૂશ્વત માટે લાલચુ ન હોય એવા તારા જેવા સ્વામીઓના પુરસ્કારને પાત્ર બને છે. અહમ તમ પ્રામાણિકતા પ્રભુ સન્નિધો કથયિષ્યે, હું તારી ઈમાનદારી, અહમ તવ હું તારી ઈમાનદારી, પ્રામાણિકતામ એટલે ઈમાનદારી, પ્રભુ સન્નિધો એટલે કે સ્વામીની આગળ, સન્નિધો એટલે આગળ, કથયિષ્યે એટલે કહીશ, ભવિષ્યકાળ. હું તારી પ્રામાણિકતા સ્વામીની સમક્ષ કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, આપ શ્રી ક્યાં છો? શું કહે છે? કુત્ર વર્તતે શ્રીમાન. કુત્ર એટલે ક્યાં, વર્તતે એટલે છો, શ્રીમાન એટલે શ્રીમાન, આપશ્રી. આપશ્રી ક્યાં છો? કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સહ. શું કહે છે? અત્યારે, સંપ્રતિ અર્થાત અત્યારે, સહ એટલે તેઓ, અનુતિષ્ઠતિ એટલે શું કરે, અને કિમ એટલે શું. અર્થાત અત્યારે તેઓ સ્ત્રી શું કરે છે? કારણ કે એને ઉત્સુકતા જાગી, કારણ કે મારે એક રાજાઓને મળવું છે અત્યારે, કે જે તમારી ઉપરના જે શ્રીમાન છે, બરાબર. આપ શ્રી ક્યાં છો? અત્યારે તેઓ સ્ત્રી શું કરે છે? એમ કરીને એની ઉત્સુકતા અહીં જાગે છે. અને અહીં આપણે આ પાઠમાંથી એનો બોધ લઈએ કે ઈમાનદાર વ્યક્તિની નોંધ હંમેશા ભગવાન પણ લે છે. તો આપણે આ પાઠમાંથી તેનો બોધ લઈએ અને હવે આગળ વધીએ છીએ. તે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર વિદ્યાર્થીઓ પહેલો પ્રશ્ન છે, દૌવારિકાઃ કસ્ય આજ્ઞામ અપી ન પ્રતીક્ષન્તે. તો તેની અંદર આવશે વિદ્યાર્થીઓ, તે આવશે બ્રહ્મણઃ પહેલામાં. હવે ડાયરેક્ટ હું જવાબ બોલતો જાઉં છું. બીજામાં આવશે સંન્યાસીનમ. ત્રીજામાં વિદ્યાર્થીઓ આવશે મન્યે. ચોથામાં આવશે વિદ્યાર્થીઓ, જો અહીં વિદ્યાર્થીઓ સર્વનામ રિલેટેડ પ્રશ્ન છે. હવે તમને સમજાવું, મેં તમને કીધું હતું ને કે જે સર્વનામ જે પુરુષ અને વચનનો આવે તે જ તેનો પ્રત્યય આવે. અહીં તોમ છે તે વિદ્યાર્થીઓ કેટલામ પુરુષ વચનમાં છે? તો કે બીજો પુરુષ એક વચન, રાઈટ. અહમ આવા વયમ, ત્વમ બીજો પુરુષ એક વચન થયું. હવે તે વર્તમાન કાળની અંદર તમે ભણ્યા ને તેની સાથે પ્રત્યય, મી વહમ શી થ તી તહંતે. તો વિદ્યાર્થીઓ બીજો પુરુષ એક વચનની અંદર કયો પ્રત્યય આવે? તો કે સી. અહમ આવા વયમ, રાઈટ. પછી સેકન્ડ મી વહમ શી, રાઈટ. તો અહીં જો કયા ક્રિયાપદની પાછળ સી છે તો તમે જોઈ શકો છો કે પેલું ભવિષ્યસી. એટલે પેલાની અંદર શું આવશે? એની અંદર શું આવશે? ચોથામાં ભવિષ્યસી. પછી આવશે પાંચમું, તેની અંદર જવાબ આવશે દૌવારિકઃ, રાઈટ. હવે વિદ્યાર્થીઓ આવે છે પ્રશ્ન નંબર 2. ડાયરેક્ટ જવાબ બોલું છું, તે તમે લખતા જશો. લખો, સંન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઇચ્છતિ બીજું
उत्कोचाय अलोलुपाः जनाः प्रभूणां पुरस्कारभाजनानि भवन्ति। त्रीजानो जवाब तुम्बीधारकाः सन्यासिनः द्वारात् द्वारं भ्रमन्ति। चौथानो जवाब दौवारिकेण आर्यः द्रष्टः। पांचमानो जवाब सन्यासी दौवारिकस्य प्रामाणिकतां कीर्तयिष्यति। रिपीट सन्यासी दौवारिकस्य प्रामाणिकतां कथयिष्यति। प्रश्न नंबर 3 હવે વિદ્યાર્થીઓ તમે ભણી ગયેલા જે છો કૃદંત તેમાંનો જ પ્રશ્ન છે। પહેલું છે અહીં ક્ષંતુમ, તો વિદ્યાર્થીઓ તેની જોડે કયો પ્રત્યય આવે તે વસ્તુને આપણે જોવાની છે, રાઈટ। તો અહીં ક્ષંતુમ, ગંતુમ, પછી ઉપસૃત્ય અને પરિત્યજ્ય, બરાબર, એ રીતે બે છે। હવે એમાં પહેલું જે છે વિદ્યાર્થીઓ ક્ષંતુમ, તો તેની અંદર વિદ્યાર્થીઓ પ્રત્યય નો નિર્દેશપૂર્વક પ્રકારે લખો, બરાબર, પ્રત્યયનો નિર્દેશ કરો અને પ્રકાર લખો। તો તેની અંદર ક્ષંતુમ છે ને, તેની અંદર બીજી વિદ્યાર્થીઓ પહેલું જે ખાલી જગ્યા છે તેની અંદર લખો તુમ પ્રત્યયઃ અને એની બાજુમાં લખો હેત્વર્થ કૃદંત। બીજું જે છે વિદ્યાર્થીઓ ગંતુમ, તેની અંદર વિદ્યાર્થીઓ સેમ પ્રત્યય તુમ પ્રત્યય ઇન્વર્ટેડ કોમામાં લખવાનું તુમ પ્રત્યય અને એની બાજુમાં લખો હેત્વર્થ કૃદંત, રાઈટ। પછી ત્રીજું જે છે ઉપસૃત્ય, તેની પેલી ખાલી જગ્યામાં લખો ત્ય પ્રત્યયઃ અને તેમાં આવશે સંબંધક ભૂત કૃદંત। અને ચોથું જે વિદ્યાર્થીઓ છે પરિત્યજ્ય, તેની અંદર પણ સેમ ત્ય પ્રત્યય અને સંબંધક ભૂત કૃદંત। હેત્વર્થ કૃદંતના પ્રત્યયો એક છે તુમ અને સંબંધકના બે છે, કયા? ત્વા અને ય। અહીં પ્રશ્ન નંબર 4 કે અધ્યસ્થાની વાક્યાની અસ્તન ભૂતકાલે લંક લકારે
પરિવર્તયત કે નીચે આપેલા વાક્યોને ભૂતકાળની અંદર ફેરવવાના છે. તો વિદ્યાર્થીઓ, હવે અહીં તમામ જે ક્રિયાપદો આપેલા છે તે બધા વર્તમાન કાળમાં છે. કઈ રીતે ખબર પડશે? તો કે તે તમને તેના પ્રત્યય આવડે તો. અહીં પ્રત્યયની અંદર તમે વર્તમાન કાળના ભણી ગયા. મી વહ મહ શ્રી થ થ તી તહ અંતે, રાઈટ. અને તેના કાળ વિશે હજી તમે ડિટેલમાં ભણ્યા નથી, એટલે વિદ્યાર્થીઓ હું માત્ર અત્યારે જવાબ બોલું છું, કારણ કે જે તે ટાઈમે હું તમને જ્યારે તમને તેના પ્રત્યય નહીં આવડે ત્યાં લગન ખ્યાલ નહીં આવે કે હું શું કહેવા માગું છું, રાઈટ. એટલે જે તે ટાઈમે આપણે કાળ ભણશું હવે પછીના વ્યાકરણના ટોપિકમાં, ત્યારે તમને વિસ્તારપૂર્વક સમજાવીશ. એટલા માટે અત્યારે હું ડાયરેક્ટ જવાબ બોલું છું, બરાબર. પણ થોડીક તેના પ્રિન્સિપલ હું તમને કહી દઉં. થોડાક એના નિયમો હોય છે, તેના વિશે થોડુંક જાણી લો એટલે ખ્યાલ આવે એમ. અહીં ભવશી છે તે વર્તમાન કાળનું ક્રિયાપદ છે, રાઈટ. હવે તેને ભૂતકાળમાં લેવું હોય તો વિદ્યાર્થીઓ શું કરવાનું હોય? તો ભૂતકાળની અંદર સૌથી પહેલો નિયમ એ કે અ લાગે કોઈ પણ ક્રિયાપદની આગળ, અને બીજો એ કે ભૂતકાળના પ્રત્યયો જોડે. આનાથી હંમેશા ભૂતકાળનું ક્રિયાપદ બને, રાઈટ. તો અહીં ભવસી છે તો તમને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આમાં પ્રત્યય કયો જોડવાનો? તો જે કાળ, જે પદ, જે પુરુષ, જે વચન નો પ્રત્યય હોય તે ભૂતકાળનો પદ, પુરુષ અને વચન જોડી દેવાનું. અહીં કયા કાળનું અત્યારે છે હાલમાં રિસન્ટલી? તો કે વર્તમાન કાળનું. તો હવે તે તમારે ભૂતકાળમાં ગોતવાનું. તો કે ભૂતકાળની અંદર પરસ્પર પદમાં જવાનું, તેની અંદર બીજા પુરુષમાં જવાનું, તેની અંદર બીજો પુરુષ એક વચનમાં જવાનું, એમાં જે પ્રત્યય મળે તેને આમાં જોડી દેવાનું. તો અહીં ભવસી છે તો ભવસીની જગ્યાએ શું આવશે વિદ્યાર્થીઓ? તો તેની જગ્યાએ આવશે અભવહ. કઈ રીતે? તો કે મી વહ મહ સી આવ્યો, બરાબર. તો હવે અહીં ભવસી તો અમ વમ સ તમ ત તામ અન, આવી રીતે તેનો પ્રત્યય છે. તો અહીં વિદ્યાર્થીઓ સની જોડે એક વિસર્ગ બી જોડાયેલો છે. તો સ ને નહિવત ધ્યાનમાં રાખતા, સને ધ્યાનમાં ન રાખતા, માત્ર વિસર્ગ જોડી દેલો છે અને તે છે અભવહ, રાઈટ. એટલે પહેલાનો જવાબ આવશે. બોલું છું ડાયરેક્ટ જવાબ, લખો ડાયરેક્ટ જવાબ. ત્વમ ધનિક અભવહ. હવે ડાયરેક્ટ બીજાનો જવાબ બોલું છું. વયમ વનેષુ, વયમ વનેષુ અવસામ મ આખું. ત્રીજાનો જવાબ કહ અપી રાત્રો ન પ્રાવિશત તખોડ. ચોથાનો જવાબ અહમ ત્વામ ગુપ્તચરમ મખોડ અમન્યે. હવે વિદ્યાર્થીઓ અહીં આ પ્રશ્ન 4 પૂરો કરીએ છીએ. હવે તમારા મનમાં કદાચ પ્રશ્ન થાય કે ત્રીજાની અંદર તો અ ન લઈ ગયો, તો એનું કારણ છે વિદ્યાર્થીઓ ઉપસર્ગ જ્યારે હોય કોઈ ક્રિયાપદમાં ભૂતકાળમાં ત્યારે હંમેશા અ લગાડવાનો હોતો નથી, રેડી. અહીં પ્ર છે તે ઉપસર્ગ છે. પ્રની જોડે શું આવે? તો કે કયો સ્વર આવે? તો કે અ. એ શું થયું? પ્રત્યય. કયા કાળનો? તો કે ભૂતકાળનો, રાઈટ. એટલે અ લગાડેલો નથી. આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 5. સમાસના પ્રકાર લખો.
તેની અંદર વિદ્યાર્થીઓ હું ડાયરેક્ટ અત્યારે જવાબ બોલું છું, બરાબર. હવે તેની અંદર લખો વિદ્યાર્થીઓ, પહેલામાં આવશે સપ્તમી તત્પુરુષ સમાસ, બીજામાં ષષ્ઠી તત્પુરુષ સમાસ, ત્રીજામાં પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ અને ચોથામાં પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ. શોર્ટમાં માહિતી આપી દઉં. હવે સેવા નિષ્ઠા એનું ગુજરાતી કરીએ તો શું થાય? સેવામાં નિષ્ઠા. તો માં છે તે પ્રત્યય ક્યાંથી આવ્યું? તો કે વિભક્તિમાંથી. કઈ વિભક્તિમાંથી? તો કે સપ્તમીમાંથી. એટલા માટે સમાસનું નામ સપ્તમી તત્પુરુષ. હવે દુર્ગાધ્યક્ષ એનું ગુજરાતી કરો. કિલ્લાનો ઉપરી અધિકારી. તો અહીં નો પ્રત્યય ક્યાંથી લીધું? તો કે વિભક્તિમાંથી. કઈ વિભક્તિમાંથી? તો કે ષષ્ઠી. એટલા માટે સમાસનું નામ પડ્યું ષષ્ઠી તત્પુરુષ સમાસ. મહારાજ નિકટે ગુજરાતી કરો. મહારાજની પાસે. તો ની ક્યાંથી આવ્યો? તો કે ની શું છે? પ્રત્યય છે. એ પ્રત્યય કોનો છે? તો કે વિભક્તિનો છે. વિભક્તિ કેટલી? તો કે 7. એમાંથી કઈ વિભક્તિનો પ્રત્યય લીધો? તો કે ષષ્ઠી, મતલબ કે છઠ્ઠી. એટલા માટે સમાસનું નામ પડ્યું ષષ્ઠી. પુરસ્કાર ભાજનાની, પુરસ્કાર મેળવવાને પાત્ર, બરાબર. પુરસ્કારસ્ય ભાજનાની એટલે કે પુરસ્કારનો પાત્ર, બરાબર, ઇનામનો પાત્ર. એટલા માટે અહીં ષષ્ઠી તત્પુરુષ સમાસ લીધેલો છે, બરાબર. હવે આવીએ છીએ વિદ્યાર્થીઓ ઉદાહરણ અનુસાર આપણે શબ્દના રૂપોનો પરિચય કરવાનો છે. તે વિદ્યાર્થીઓ ધોરણ 8ની અંદર તમે ઓલરેડી હમણાં વિડીયો જે આવતા હતા વ્યાકરણના તેની અંદર ભણી ગયેલા છો. એટલે આ બધા વિભક્તિના છે પ્રશ્નો વિદ્યાર્થીઓ. હવે અહીં મૂળ શબ્દ, કારાંત, લિંગ અને પુરુષ અને વચન ઓળખાવાના છે, રાઈટ. તો એક ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણની અંદર પંડિત શબ્દ છે, શબ્દનું રૂપ છે, તેનો પરિચય આપ્યો. તો કે પંડિત કારાંતમાં અકારાંત, લિંગની અંદર પુલ્લિંગ અને વિભક્તિ પુરુષના વચનમાં પ્રથમમાં બહુવચન. તો અહીં વિદ્યાર્થીઓ આજે અહીં સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે વ્યાકરણની અંદર વધારે થોડુંક ડાયરેક્ટ હું જવાબ બોલું અને તમે લખતા જાઓ તો તેનો કોઈ મતલબ નહીં રહે. સમજાવીને આપણે લખીએ તો તેનો આનંદ મળશે, તેનો ખ્યાલ આવશે અને વ્યાકરણની અંદર આપણી પકડ વધારે મજબૂત બનશે અને ધોરણ 10માં બી કામ લાગશે, રાઈટ. એટલા માટે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો અને આવતા લેક્ચરની અંદર સ્વાધ્યાયને વિસ્તારપૂર્વક જોશું.